હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કુશળ મંગળ હશો. હું અમરસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ફટાફટ જોઈન થઈ જાઓ અને કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે. અને જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે આપણે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ લાઈવ બેચ લઈને આવ્યા છે અને એ પણ બિલકુલ ફ્રીમાં જ છે અને યુટ્યુબમાં જ ભણાવવાનું છે. એન્ટાયર સિલેબસ તમારો કવર કરાવવામાં આવશે. ઓકે, નેક્સ્ટ 2 દિવસની અંદર તમારું બંધારણ છે એ કમ્પ્લીટ થઈ જવાનું છે. ક્લિયર? આજે આપણા મલ્ટિપલ સેશન છે, 4 થી 5 સેશન આપણા છે, લેક્ચર છે. ક્લિયર? તો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, અને જે મિત્રો ટેસ્ટ આપવા માંગે છે, મોક ટેસ્ટ આપવા માંગે છે, એમના માટે આપણે એક મેન્ટોરશિપ પ્રોગ્રામ લઈને આવ્યા છે. ફક્ત ટેસ્ટ નથી, ટેસ્ટ કરતા વિશેષ છે. એક પ્રોપર વેમાં ટાઈમ ટેબલ આપવામાં આવે છે, એના અકોર્ડિંગ તમને ટેસ્ટ આપવામાં આવે છે. ક્લિયર? સવાર સાંજ 2 ટાઈમ, એટલે એક 10 વાગે ટેસ્ટ મળે છે અને એક 5 વાગે ટેસ્ટ મળે છે. દિવસમાં 2 તમને ટેસ્ટ મળે છે. ક્લિયર? અને કોઈ મિત્રોને એવું હોય કે અમારે આખા સિલેબસની ટેસ્ટ ડાયરેક્ટ જોઈએ છે ટોપિક વાઇઝ, તો એમને પણ એ પ્રોવાઈડ કરાવીએ છીએ. ક્લિયર? તો મેન્ટોરશિપ પ્રોગ્રામની અંદર કોઈ જોઈન થવું હોય તો જોઈન થઈ શકે છે. બધી જ માહિતી છે તમને આપણા આ જે વિડીયો છે, લેક્ચર છે, એના ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી રહેશે. ક્લિયર? અને આપણી ટેલિગ્રામ ચેનલ છે આદ્ય ફાઉન્ડેશન, એ પણ જોઈન કરી લેજો. એની લિંક પણ તમને આ ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. ક્લિયર? તો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે ડેઈલી કરંટ અફેર્સ છે એના ક્વેશ્ચનો મૂકીએ છીએ. 10 થી લઈને 15 જેટલા ક્વેશ્ચનો છે ડેઈલી મૂકવામાં આવે છે. ઓકે, જ્યાંથી તમારું આખું ડેઈલી કરંટ અફેર્સ છે કવર થઈ જશે. ઓકે, આજે જેમ કે 8 જુલાઈ છે તો 8 મે છે. ઓકે, આઈ એમ સોરી, 8 મે છે તો 8 મે નું તમારું કરંટ અફેર્સ છે એ કવર થઈ જશે. ક્લિયર? ડન? ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલા મને કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે, પછીથી આપણું આ સેશન છે એને સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. ચલો, તો આપણે બંધારણ સ્ટાર્ટ કર્યું છે અને બંધારણની અંદર આપણે આમુખ ભણી રહ્યા હતા. ઓકે, આમુખ ભણી રહ્યા હતા. આની પહેલાના લેક્ચર પણ છે, એ પણ તમે ના જોયો તો જોઈ લેજો. ક્લિયર? તો આમુખ જોઈ રહ્યા હતા. આમુખની અંદર કમનસીબે એવું થાય છે 2-3 વાર આપણે લાઈટ ગઈ. ક્લિયર? તો હવે આમુખમાં જે લાસ્ટમાં ભણ્યું હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. ક્લિયર? ડન? ચલો, આમુખ ની બેઝિક માહિતી જે આપણે મેળવી લીધી. સમાજવાદી શું છે, ઓકે, ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક એટલે શું, સેક્યુલર, એ પણ આપણે જોઈ ચૂક્યા હતા. ક્લિયર? લોકતાંત્રિક જોઈ રહ્યા હતા. ઓકે, શું તો કે લોકતાંત્રિક કોઈ દેશ છે તો એને લોકતાંત્રિક અથવા તો એ દેશની અંદર લોકતંત્ર છે કે નહીં એટલે ક્યારે કહી શકીએ, અથવા તો લોકતંત્ર એટલે શું. ઓકે, કોણ જણાવશે લોકતંત્ર એટલે શું? કોઈ દેશ લોકતાંત્રિક છે, લોકતંત્ર છે કોઈ દેશની અંદર, એવું આપણે ક્યારે કહી શકીએ? ઓકે, જો સિમ્પલી તમે બુકની અંદર વાંચ્યું હશે કે લોકતંત્ર એટલે શું, લોકતાંત્રિક એટલે શું, ડેમોક્રેટિક એટલે શું, તો કે તે લોકપ્રિય સાર્વભૌમત્વનું સૂચન કરે છે, જ્યાં સર્વોચ્ચ સત્તા લોકો પાસે હોય છે. ઓકે, સર્વોચ્ચ સત્તા લોકો ધરાવતા હોય છે. ભારતમાં પરોક્ષ પ્રતિનિધિ લોકશાહી પ્રકારની વ્યવસ્થા સ્વીકારેલી છે. જો લોકતંત્ર છે ને, હું સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં. લોકતંત્ર છે એ 2 પ્રકારનું હોય. ઓકે, લોકતંત્ર કેટલા પ્રકારના હોય છે? 2. એક પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. ઓકે, લોકતંત્ર છે 2 પ્રકારના હશે, એક પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્યાં પ્રત્યક્ષ લોકતંત્ર હોય ત્યાં કેવી વ્યવસ્થા હશે, ત્યાં કેવી શાસન પ્રણાલી હશે? તો જ્યાં પ્રત્યક્ષ લોકતંત્ર હોય ને ત્યાં જે નિર્ણયો છે, જે ડિસિઝન છે, ઓકે, જે પોલિસી, જે નિર્ણયો છે એ લોકો ભેગા મળીને લેશે. ઓકે, લોકો ભેગા મળીને લેશે. ઓકે, સર્વ સ્વીકૃતિથી લોકો ભેગા મળીને ત્યાં નિર્ણયો કરે છે. ક્લિયર? કઈ જગ્યાએ? તો કે જ્યાં લોકતંત્ર, ઓકે, જ્યાં લોકતંત્ર પ્રત્યક્ષ પ્રકારનું હોય. ઓકે, આવું શક્ય ક્યાં બને? તો કે નાના નાના દેશો હોય. ઓકે, નાના નાના ટાપુ છે, એ ટાપુની અંદર આવેલા નાના નાના દેશો છે, જેમ કે સ્વિટ્ઝરલેન્ડ છે, એવા નાના નાના દેશો છે, ત્યાં પ્રત્યક્ષ પ્રકારના લોકતંત્ર છે એ શું છે તો કે એ શું એટલે કે પ્રત્યક્ષ પ્રકારનું લોકતંત્ર છે ત્યાં હોઈ શકે. ક્લિયર? એ ત્યાં હોઈ શકે, કારણ કે જો
પરોક્ષ લોકતંત્ર છે એ અહીંયા શું છે પોસિબલ નથી, કારણ કે પ્રત્યક્ષ લોકતંત્રની અંદર શું છે તો કે નિર્ણયો છે એની અંદર લોકોની ભાગીદારી હોય છે. અહીંયા પછી બીજો એક ઓપ્શન પણ હોય છે, કોઈક જગ્યાએ તમને જોવા મળશે, જેમ કે રિકોલ. ઓકે, રિકોલ નો ઓપ્શન હોય છે. રિકોલ એટલે આપણે જેમ આપણા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ ને, ઓકે, જેમ કે લોકસભાનું ઇલેક્શન આવે, વિધાનસભાનું ઇલેક્શન આવે, એની અંદર આપણે આપણા પ્રતિનિધિઓને ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે આપણે ચૂંટીને મોકલ્યા. તો હવે આપણને એવું લાગે કે આ વ્યક્તિ છે સંસદ સભ્ય બની ગયો છે, ધારાસભ્ય બની ગયો છે, પરંતુ આપણા માટે કામ કરતો નથી, એવું જો લોકોને લાગે ને તો લોકો ફરીથી વોટિંગ કરી અને એને પાછો બોલાવી શકે છે. એ ટાઈપનો રિકોલનો ઓપ્શન પણ પ્રત્યક્ષ લોકતંત્રની અંદર જોવા મળે છે. ઓકે, કોઈક દેશની અંદર એ ટાઈપની વ્યવસ્થા પણ જોવા મળે છે. પરંતુ હવે લોકતંત્રની અંદર પરોક્ષ પ્રકારનું લોકતંત્રની અંદર શું હશે તો કે ત્યાં છે ને લોકો ડાયરેક્ટ વહીવટની અંદર ભાગીદાર નહીં થાય. ઓકે, ડાયરેક્ટ લોકો છે વહીવટની અંદર ભાગીદાર નહીં થાય, પરંતુ જે લોકો હશે, ઓકે, તો લોકતંત્રમાં સત્તા કોની પાસે છે તો કે લોકો પાસે છે, પરંતુ આ લોકો એ સત્તા છે વોટિંગ દ્વારા વોટ આપીને પોતાના પ્રતિનિધિને ટ્રાન્સફર કરશે. ઓકે, આ લોકો છે વોટ દ્વારા, ઓકે, વોટ આપીને એ સત્તા છે પોતાના પ્રતિનિધિઓને ટ્રાન્સફર કરશે. જેમ કે એમપી છે, આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, ઓકે, લોકસભાનું ઇલેક્શન આવે તો લોકસભાના સભ્યો છે એમને ચૂંટીને મોકલશે. ક્લિયર? જે લોકસભાની અંદર જે પાર્ટીની મેજોરિટી આવશે એ શું બનાવશે? ગવર્નમેન્ટ બનાવશે. શું બનાવશે? ગવર્નમેન્ટ બનાવશે. ક્લિયર? એટલે કે ડાયરેક્ટ લોકો અહીંયા વહીવટમાં ભાગ નહીં લે, પરંતુ લોકો પાસે જે સત્તા છે વોટ આપીને એ પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે. જેમ કે આપણે કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રની અંદર ગવર્નમેન્ટ કઈ રીતે બને છે તો લોકસભા છે, લોકસભાનું જે ઇલેક્શન આવે, લોકસભાના ઇલેક્શનની અંદર જે પાર્ટીની મેજોરિટી થાય એ સરકાર બનાવે છે. તો આ સત્તા જે લોકો પાસે હતી એ લોકોએ હેન્ડઓવર કરી વોટ આપીને એમના પ્રતિનિધિઓને, એ સત્તા પ્રતિનિધિઓ પાસે આવીને પછી એમાંથી શું છે સરકારનું નિર્માણ થાય છે. ક્લિયર? તો આ ટાઈપનું લોકતંત્ર આપણે ત્યાં જોવા મળે છે, પરોક્ષ લોકતંત્ર. શા માટે આપણે પરોક્ષ લોકતંત્ર આપણે ત્યાં જે પ્રત્યક્ષ લોકતંત્ર નથી? તો સાહેબ પ્રત્યક્ષ લોકતંત્રની અંદર નિર્ણય છે એની નિર્ણય ગમે તે નિર્ણય કરે ને એમાં લોકોની ભાગીદારી હોય. ને આપણો ભારત દેશ કેવો છે તો કે વિસ્તૃત છે સાહેબ. ઓકે, ભારત દેશ વિસ્તૃત છે અને ભારત દેશની અંદર વિવિધતા જોવા મળે છે. ઓકે, કઈ ટાઈપની વિવિધતા? તો સાહેબ કે ભૌગોલિક રીતે વિવિધતા છે. ઓકે, ભૌગોલિક વિવિધતા આપણામાં જોવા મળે, ભાષાકીય વિવિધતા જોવા મળે, ધર્મની બાબતમાં વિવિધતા જોવા મળે, ઘણી બધી બાબતમાં વિવિધતાઓ જોવા મળે છે. અને એમાં પણ તમે વિચારો કે હવે વર્લ્ડનું ફર્સ્ટ નંબરની પોપ્યુલેશન આપણે ધરાવતો દેશ છે અને આટલા વિશાળ પોપ્યુલેશનની અંદર 140 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતા દેશની અંદર પ્રત્યક્ષ લોકતંત્ર છે એનો વિચાર કરવો પણ શક્ય નથી. એટલા માટે આપણા દેશની અંદર પરોક્ષ લોકતંત્ર છે સ્વીકારેલું છે. ક્લિયર? આપણા દેશની અંદર પરોક્ષ લોકતંત્ર છે. લોકો પાસે જે સત્તા છે, ઓકે, લોકો પાસે જે સત્તા છે એ વોટ આપે છે, વોટ આપીને હેન્ડઓવર કરે છે પોતાના પ્રતિનિધિઓને. ઓકે, જેમ કે લોકસભાનું ઇલેક્શન આવે તો આપણે વોટ આપી, ઓકે, આપણે વોટ આપીને એમને જીતાડીને સંસદની અંદર, લોકસભાની અંદર મોકલે. ઓકે, એ લોકસભાની અંદર જશે, લોકસભાની અંદર જે પાર્ટી હશે એની મેજોરિટી આવશે. ઓકે, જે પાર્ટી પાસે વધારે બહુમત હશે, ઓકે, વધારે મેમ્બરો એમના હશે, એ શું બનાવશે? સરકાર બનાવશે. ક્લિયર? તો આ ટાઈપનું જે લોકો પાસે જે સત્તા હતી એ સરકાર પાસે જાય છે અને સરકાર પછી એમના વતી વહીવટ કરે છે. ક્લિયર? શું કરે છે? એમના વતી વહીવટ કરે છે. ઓકે, ક્લિયર? એટલે કે લોકોને વોટ આપીને મોકલવાનો અધિકાર છે. પરંતુ અહીં એમ ના કહેતા કે સાહેબ લોકો પાસે અધિકાર છે. શું છે તો કે લોકો પાસે અધિકાર છે વોટ આપી અને એમની સત્તા છે એને હેન્ડઓવર કરવાનો એમના પ્રતિનિધિઓને. તો તમે એમ ના કહી શકો કાલ ઉઠીને કે સાહેબ આ જે ઇલેક્શન થયું લાસ્ટ લોકસભાનું એની અંદર મેં વોટ નહોતો કર્યો, હવે મારે વોટ ફરીથી કરવો છે, ફરીથી ઇલેક્શન કરાવો. ઓકે, ફરીથી ઇલેક્શન કરાવો, એવું ના કહી શકો. તમને અધિકાર છે વોટ આપવાનો, પરંતુ એ શું છે? ટાઈમલી એટલે કે સમયસર. સમયસર તમારે વોટિંગ કરવાનું છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે વોટિંગ કરી દેવાનું. ઓકે, ક્લિયર? અને શું છે? કોઈ ડર ભય વિના, ઓકે, ડર ભય વિના મુક્તપણે તમને ઈચ્છા થાય એને વોટ કરવાનો છે. અધિકાર તમારી પાસે આવેલો છે. ક્લિયર? જો ઘણા બધા મિત્રો એવું માને છે કે જે લોકતંત્ર છે ને, લોકતંત્ર, ઓકે, લોકતંત્ર છે ને એ જ શું છે તો કે લોકતંત્ર જ્યાં હોય ને એ દેશની અંદર બંધારણ ને બધું સર્વોપરી હોય. ક્લિયર? એવું બધા માને છે. પરંતુ લોકતંત્ર એટલે શું છે? ખ્યાલ છે? તો લોકતંત્ર છે ને એ મેજોરિટી દર્શાવે છે. ઓકે, મેજોરિટી એટલે કે
અહીંયા શું છે, સરકાર કઈ રીતે બને છે, તો લોકોએ જે વોટ આપીને સત્તા હસ્તાંતરિત કરી એમના પ્રતિનિધિઓને, એની જે મેજોરિટી આવી સરકાર બની. ક્લિયર? તો અહીંયા મેજોરિટી, ઓકે, મેજોરિટી, બહુમતી. લોકતંત્ર એટલે શું, તો કે બહુમતી. ને જેની પાસે બહુમતી હોય એ નિર્ણયો લઈ શકે, એટલે કે ગવર્મેન્ટ આમના માટે કામ કરશે, એને જે નિર્ણયો લેવા હોય લઈ શકે. ઓકે, માની લો જે લોકતંત્ર જે દેશની અંદર હશે, જે દેશની અંદર લોકતંત્ર હશે, એ દેશની ગવર્મેન્ટ, ઓકે, એ સરકાર એને મન ચાહે એવા નિર્ણયો લઈ શકે. ઓકે, મન ચાહે એવા નિર્ણયો લઈ શકે. ક્લિયર? એવો કોઈ નિર્ણય લઈ લે, કાલ ઉઠીને શું લઈ લે કે કોઈ એક પર્ટિક્યુલર કામ કરવાનું છે, એ કામના બદલામાં પુરુષને 500 રૂપિયા આપવામાં આવશે, મહેનતાણું, અને સ્ત્રીઓ શારીરિક રીતે સક્ષમ નથી હોતી એટલે એમને 300 રૂપિયા જ આપવામાં આવે. તો આવો નિર્ણય કોઈ કરવામાં આવે તો શું જે દેશની અંદર લોકતંત્ર હોય ત્યાં નિર્ણય થઈ શકે? હા સાહેબ, થઈ શકે. કારણ કે લોકતંત્રની અંદર શું છે, ગવર્મેન્ટ પાસે મેજોરિટી હોય. તો સાહેબ આવો નિર્ણય આપણી ભારતની સરકારે કરવો હોય તો કરી શકે? ના કરી શકે. શા માટે? કારણ કે આપણી પાસે લોકતંત્ર તો છે, મેજોરિટી છે, પરંતુ લોકતંત્રની સાથે સાથે આપણા ત્યાં ગણતંત્ર છે. લોકતંત્રની સાથે ગણતંત્ર હોવું પણ મહત્વનું છે. ગણતંત્ર. ક્લિયર? આપણે ફક્ત લોકતંત્ર નથી, આપણે ત્યાં ગણતંત્ર પણ છે. ક્લિયર? એ પણ હું તમને સમજાવું. ઓકે, ચલો આ જ સમજાવી દઉં. ઓકે, ગણતંત્ર. ગણતંત્ર એટલે શું? ગણતંત્રને આપણે પ્રજાસત્તાક તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, બધી જ સત્તા પ્રજા પાસે હોય. ઓકે, ગણતંત્ર એટલે શું? તો ગણતંત્ર માટે બે શરતો છે. ક્લિયર? યાદ રાખવાની. એક લેક્સ રેક્સ, આ ક્યાંય બુકમાં નહીં જોવા મળે. ઓકે, અને બીજી શરત છે હેડ ઓફ સ્ટેટ. હેડ ઓફ સ્ટેટ, HOS લખવું જોઈએ એટલે હેડ ઓફ સ્ટેટ. એટલે કે લોકતંત્રની અંદર, ગણતંત્રની અંદર શું હશે, તો કે હેડ ઓફ સ્ટેટ છે પોતાના હશે. ઓકે, એટલે હેડ ઓફ સ્ટેટ આપણે કોણ છે? રાષ્ટ્રપતિ. ઓકે, તો રાષ્ટ્રપતિ પોતાના હશે, પોતાના નાગરિક હશે એ દેશના. ક્લિયર? પોતાના હોય. ઓકે, એ પોતાના હોય. એ શું છે? એમનો હોદ્દો વંશ પરંપરાગત ના હોય. ક્લિયર? વંશ પરંપરાગત નહીં હોય. એ કેવો હશે હોદ્દો? તો એ ચૂંટાયેલા હશે. વંશ પરંપરાગત નહીં હોય, ચૂંટાયેલા હશે. ઓકે, કેવા હશે? તો કે ચૂંટાયેલા હશે. ચૂંટાયેલ હશે. ક્લિયર? કેવા હશે? તો કે ચૂંટાયેલા હશે. આપણે ત્યાં દર 5 વર્ષે રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય છે, ચૂંટાયેલા હોય છે. અને આપણે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. ઓકે, પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. ક્લિયર? ગણતંત્ર કોઈ દેશની અંદર હશે તો એની અંદર પહેલી શરત છે એના હેડ ઓફ સ્ટેટ પોતાના હોવા જોઈએ, રાષ્ટ્રપતિ. ઓકે, બીજી શરત છે કે એ પોતાના હોવા જોઈએ, જે હેડ ઓફ સ્ટેટ છે પોતાના હોવા જોઈએ, એ ચૂંટાયેલા હોવા જોઈએ. ઓકે, ક્લિયર? તો આ શરતો છે એ ફૂલફિલ થવી જોઈએ. ક્લિયર? હવે ગણતંત્રની અંદર શું છે, તો કે એક લેક્સ રેક્સ હોવું જોઈએ. લેક્સ રેક્સ નો મીનિંગ શું થાય છે? લેક્સ રેક્સ એટલે શું? ધ કિંગ. એનો મતલબ સમજો કે ધ કિંગ is the, ના સોરી, ઓકે, just a 1 minute. The law is the king of kings. The law is the king of kings એટલે શું? આનો મતલબ શું થાય છે કે લો, લેક્સ રેક્સ એટલે કે લો એટલે કે કાયદો. ઓકે, લો એટલે શું? લો ને આપણે શું કહીએ છીએ? કાયદો. કાયદો એટલે કયો કાયદો? તો કે અહીંયા આપણે બંધારણની વાત કરીએ છીએ. બંધારણને આપણે શું કહીએ છીએ? સર્વોચ્ચ કાયદો. ઓકે, બંધારણને આપણે સર્વોચ્ચ કાયદો કહીએ છીએ. ઓકે, સુપ્રીમ લો કહીએ છીએ, ફંડામેન્ટલ લો કહીએ છીએ. એટલે કે એ મૂળભૂત કાયદો છે. બંધારણ આપણું મૂળભૂત કાયદો છે અને સર્વોચ્ચ કાયદો છે. ક્લિયર? બંધારણ તો અહીંયા કહેવા માંગે છે. ઓકે, લો એટલે આપણું બંધારણ માની લો. ઓકે, કિંગ એટલે શું? તો કે કિંગ એટલે તમે ગવર્મેન્ટ માની લો. ઓકે, ગવર્મેન્ટ માની લો, સરકાર માની લો. ક્લિયર? અને કિંગ્સ એટલે કે રાજા. તો અહીંયા માનો કાયદો, બંધારણ એ શું છે? તો કે ગવર્મેન્ટનો પણ રાજા છે. ઓકે, અહીંથી તમે સમજી શકો છો
શું સમજાય છે તમને? તો કે ગણતંત્ર માટે આ મહત્વનું છે કે ગણતંત્ર જે દેશમાં હશે તો એ દેશનું બંધારણ એ સરકાર કરતા સર્વોપરી હશે. એ દેશની સરકાર છે, એ સરકારે વહીવટ આ બંધારણ અનુસાર કરવાનો છે. એની શાસન પ્રણાલી છે ચાલશે બંધારણ અનુસાર ચાલશે. સમજાય છે? અહીંયા ધ્યાન આપીને સમજો. ધ લો ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, એટલે કે જે કાયદો છે, ઓકે, એટલે કે બંધારણ છે એ રાજાનો રાજા છે. એટલે રાજા અહીંયા શું છે? ગવર્મેન્ટ. તો કે બંધારણ છે એ ગવર્મેન્ટનો પણ રાજા છે. મીન્સ કહેવાનો મતલબ રાજા એટલે કે સર્વોપરી છે. તો જે ગવર્મેન્ટ હશે, સરકાર હશે, એને વહીવટ એ બંધારણને અકોર્ડિંગ કરવાનો રહેશે. એની જે પણ નિર્ણયો હોય, ઓકે, એની જે પણ શાસન પ્રણાલી છે બંધારણ અનુસાર ચાલવી જોઈએ. આવું થાય ને ત્યારે તમે કહી શકો કોઈ દેશની અંદર ગણતંત્ર છે. ક્લિયર? ગણતંત્ર છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કે જે લોકતંત્ર હોય ને, લોકતંત્ર જે દેશની અંદર હશે ત્યાં શું હશે? તો કે ગવર્મેન્ટ પાસે મેજોરિટી આવે ને તો એ ગવર્મેન્ટ પોતાને ચાહે એવા નિર્ણયો કરી શકે. ઓકે, ક્લિયર? જેમ કિંગ કોરિયા, ઉત્તર કોરિયા છે, ત્યાં જે નિર્ણયો લેવામાં આવે છે એવા નિર્ણયો લેવા હોય ને તો પણ લઈ શકે, કારણ કે એની પાસે સત્તા છે. જે લોકો પાસે સત્તા છે હેન્ડ ઓવર કરી છે ને વોટિંગ દ્વારા એ લોકોને, એ ગવર્મેન્ટ પાસે બહુમતી આવી છે ને બહુમતી વાળી ગવર્મેન્ટ પોતાને ચાહે એવા નિર્ણયો લઈ શકે. ઓકે, અને આપણા દેશમાં આવો નિર્ણય કોઈ કરવામાં આવે તો એને રદબાતલ કરવામાં આવે. આપણી પાસે જ્યુડિશરી છે, ઓકે, ન્યાયાલય છે, ઓકે, જ્યુડિશિયલ રિવ્યુ નો પાવર છે એની પાસે. આ નિર્ણય ડાયરેક્ટ રદબાતલ કરવામાં આવશે. શા માટે? કારણ કે આપણા બંધારણની અંદર જોગવાઈ છે કે સ્ત્રી અને પુરુષ સમાન કામ માટે સમાન મહેનતાણું. ક્લિયર? એ બંધારણની જોગવાઈ છે. તો આ શું થશે? તો કે રદબાતલ થશે. ક્લિયર? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એની અંદર આપેલું છે, ઓકે, એની અંદર આપેલું છે કાયદા, ઓકે, પરંતુ આપણને તમને બધાને ખ્યાલ છે કે ન્યાયાલયની અંદર પડકારજનક નથી. ક્લિયર? પરંતુ એ સિવાય પણ ઘણી બધી જોગવાઈઓ છે. આવા કોઈ નિર્ણયો હોય તો આપણે ત્યાં શું છે? તો કે સ્વીકાર્ય નથી, કારણ કે આપણે ત્યાં લોકતંત્રની સાથે સાથે ગણતંત્ર પણ છે. અને જ્યાં ગણતંત્ર હોય ત્યાં શું હોય? તો કે ત્યાં બંધારણ છે સર્વોપરી હોય. શું હોય? તો કે બંધારણ સર્વોપરી હોય છે. ક્લિયર? તો એટલા માટે આપણે ત્યાં નિર્ણયો છે એ શું છે? શક્ય નથી. ક્લિયર? અને જો આપણે શું કહીએ છીએ? તો કે જે આપણું જે બંધારણ છે એને આપણે ફંડામેન્ટલ લો અને સુપ્રીમ લો પણ કહીએ છીએ. એટલે કે સર્વોચ્ચ અને મૂળભૂત કાયદો પણ કહીએ છીએ. સર્વોચ્ચ કાયદો અને મૂળભૂત કાયદો. હવે જે જોઈ રહ્યા છે એટલું જણાવો. સર્વોચ્ચ કાયદો એટલે શું અને મૂળભૂત કાયદો એટલે શું? ઓકે, ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. સર્વોચ્ચ કાયદો એટલે શું ને મૂળભૂત કાયદો એટલે શું? જો પછીથી આટલું ઇનડેપ્થ ડિટેલમાં હું નહીં સમજાવું. અમુક છે ને એના જે વર્ડ છે બધા સમજવા મહત્વના છે. ક્લિયર? એ સમજાશે તો આગળનું જે બંધારણ છે ભણવામાં તમને મજા આવશે. ચલો, કોઈને ખ્યાલ છે? જો સર્વોચ્ચ કાયદો એટલે શું? સુપ્રીમ લો એટલે શું? બંધારણને આપણે સર્વોચ્ચ કાયદો કહીએ છીએ. ઓકે, સર્વોચ્ચ કાયદો કહીએ છીએ. જો સર્વોચ્ચ કાયદો એટલે આપણા દેશની અંદર શું ચાલે છે? તો કે દેશની અંદર તમારું ઘર હોય ને તો ઘરની અંદર પણ કોઈ નિર્ણયો લેવામાં આવતા હોય. ઓકે, કોઈ ઘરની અંદર ડિસિઝનો લેવામાં આવતા હોય, નિર્ણયો લેવામાં આવતા હોય, ચાહે તમારા ઘરની અંદર લેવાતા ડિસિઝનો હોય, રાજ્ય સરકારો દ્વારા કોઈ કાયદા બનાવવામાં આવતા હોય, ઓકે, અથવા તો કોઈ નિર્ણયો લેવામાં આવતા હોય, કોઈ પોલિસી મેકિંગ હોય રાજ્ય સરકારની, એવી જ રીતે સેન્ટર ગવર્મેન્ટની, ઓકે, કેન્દ્ર સરકારના કોઈ કાયદા હોય, પોલિસી હોય, અથવા તો કોઈ પંચાયતી રાજની જે સંસ્થાઓ છે એના કોઈ એની પોલિસી હોય, એનો કોઈ વહીવટ હોય. તો આ બધું જ જે છે ને, કે આ બધું જ છે એ કોના અકોર્ડિંગ હશે? બંધારણના અકોર્ડિંગ હશે. કે બંધારણની જે જોગવાઈઓ છે એના અકોર્ડિંગ હશે. ઓકે, જે સરકાર છે તો સરકાર જે પણ નિર્ણયો લેશે, જે પણ કાયદાઓ બનાવશે તો એ બંધારણની જોગવાઈ અનુરૂપ હશે. અને જો બંધારણની જોગવાઈ અનુરૂપ નહીં હોય, એની વિરુદ્ધમાં કોઈ સરકાર નિર્ણય લે છે, કોઈ કાયદાઓ બનાવે છે, તો એ નિર્ણય, એ કાયદાઓ રદબાતલ થશે. શા માટે? કારણ કે આપણું બંધારણ છે સર્વોચ્ચ કાયદો છે. એ સર્વોચ્ચ કાયદો છે. બાકીના જે પણ કાયદાઓ છે સંસદ અથવા તો રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવેલા કાયદાઓ, એ શું છે? તો કે જે સર્વોચ્ચ કાયદો બંધારણ છે તો એની જોગવાઈ અનુરૂપ એ બધા કાયદાઓ હોવો જોઈએ.
એ જે સર્વોચ્ચ કાયદો બંધારણ છે એની વિરુદ્ધમાં જો કોઈ કાયદાઓ બનેલા હશે, કોઈ નિર્ણયો લીધેલા હશે, કોઈ વહીવટી નિર્ણયો હશે, તો એ બધા રદ બાતલ થશે. શા માટે? કારણ કે બંધારણ સર્વોચ્ચ કાયદો છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? બંધારણને આપણે સર્વોચ્ચ કાયદો શા માટે કહીએ છીએ? જેટલા પણ કાયદાઓ છે દેશના એ બંધારણને અનુરૂપ હશે, બંધારણની જોગવાઈને અનુરૂપ હશે, એની વિરુદ્ધમાં નહીં હોય. ક્લિયર હશે તો એ રદ બાતલ થશે. ક્લિયર? કારણ કે બંધારણ છે સર્વોચ્ચ કાયદો છે. હવે આપણે મૂળભૂત કાયદો શા માટે કહીએ છીએ? એની અંદર બહુ નથી. ઓકે, થોડોક જ ડિફરન્સ છે. મૂળભૂત કાયદો આપણે બંધારણને શા માટે કહીએ છીએ? આપણા દેશની અંદર જે બનતા, આપણે બીજા નથી કહેતા. આપણે માની લો જે સંસદ છે, સંસદ કાયદાઓ બનાવે છે, રાજ્ય વિધાનમંડળ કાયદા બનાવે છે. તો સંસદ અને રાજ્ય વિધાનમંડળ દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવે છે, ઓકે, સંસદ અને રાજ્ય વિધાનમંડળ દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવે છે, એ કાયદાઓના મૂળમાં શું રહેલું છે? તો બંધારણ રહેલું છે. એટલે કે જે પણ કાયદા બનશે બંધારણની જોગવાઈ અનુરૂપ બનશે. એટલે કે જે પણ કાયદા બને છે એના મૂળમાં શું રહેલું છે? બંધારણ રહેલું છે. એટલા માટે એને આપણે મૂળભૂત કાયદો પણ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ડન. ચલો હવે આગળ વધીએ. ગણતંત્ર એટલે શું એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે, આઈ હોપ. ઓકે, ડન. ચલો. ઓકે, લોકતંત્ર એટલે શું એ પણ આપણે વાત કરી લીધી. ઓકે, અને આપણા દેશમાં પરોક્ષ લોકતંત્ર છે સ્વીકારાયેલું છે. પ્રજાસત્તાક ગણતંત્ર એટલે શું એ પણ આપણે જોઈ લીધું. ઓકે, પ્રજાસત્તાક ગણતંત્ર એટલે શું એ પણ આપણે જોઈ લીધું. જે રાજ્યના વડાનો હોદ્દો વંશ પરંપરાગત રીતે ભરવામાં ન આવતો હોય તેને પ્રજાસત્તાક ગણતંત્ર રાજ્ય છે કહેવાય છે. ક્લિયર? આની સાથે સાથે જે લેક્સ રેક્સ મેં કીધું, ઓકે, ધ લો ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ઓકે, તો એ પણ યાદ રાખવાનું. ભારત રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપતિના હોદ્દા માટે ચૂંટણીનું આયોજન થાય છે. તેથી ભારતને પ્રજાસત્તાક રાજ્ય તમે કહી શકો. અને જે દેશનો વહીવટ બંધારણ અનુસાર થતો હોય એને તમે પ્રજાસત્તાક કહી શકો, ગણતંત્ર કહી શકો. આપણે ફક્ત એટલું યાદ રાખીએ છીએ કે આપણે હેડ ઓફ સ્ટેટ, ઓકે, આપણા વડા એ શું છે? તો કે વડાનું ચૂંટણી થતી હોય, ઓકે, વંશ પરંપરાગત ચૂંટાયેલા ના હોય એને જ ગણતંત્ર કહેવાય. એવું નથી. ઓકે, એનાથી સવિશેષ છે. શું છે? તો કે બંધારણ અનુસાર એ દેશનો વહીવટ ચાલતો હોય એને આપણે ગણતંત્ર કહી શકીએ. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું તમારે. ડન. ચલો, સમાનતાની વાત કરવાની છે. ઓકે, તો સમાનતા એટલે કે જ્યાં સમાજના કોઈ વર્ગ વિશેષ માટે શું છે? વિશેષ અધિકારો ના આપેલા હોય, બધા જ લોકો સમાન હોય. ઓકે, બધા લોકોને સમાન નજરે સમાન તકો મળતી હોય. ક્લિયર? એ સમાનતાની વાતો કરવાની છે. ઓકે, બંધારણની અંદર ઘણી બધી તમને જેમ કે મહિલાઓ માટે, બાળકો માટે, ઓકે, વિવિધ કેટેગરીઓ માટે શું છે? તો કે અનામત આપેલી છે, પરંતુ એ આનાથી બાકાત રાખેલ છે. ક્લિયર? એ પણ યાદ રાખવાનું. તો કે સમાનતા એટલે કે જ્યાં સમાજના કોઈ વર્ગ માટે વિશેષ અધિકારો જેવી વ્યવસ્થા ન હોય, તમામ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન તકો પૂરી પાડવામાં આવે. ક્લિયર? તો એ સમાનતા. ડન. ક્લિયર? દરજા અને તકની સમાનતા આપણે વાત કરી ચૂક્યા છે. ઓકે, આપણે ત્યાં શું છે? દરજા અને તકની સમાનતાની વાત કરેલી છે. ક્લિયર? ડન. બંધુત્વ ભાઈચારાની વાત છે. બંધુત્વ ભાઈચારાની વાત છે, અખંડિતતાની વાત છે. જો બંધુત્વ, ભાઈચારો અને અખંડિતતા આ વર્ડ છે. ક્લિયર? અખંડિતતા છે, પછી બંધુત્વ, ભાઈચારો, આ શું છે? તમે એને અલગ અલગ રીતે નહીં જોવાનું. એક નજરે જોવો તો સામાન્ય રીતે સમજી શકશો. ઓકે, અમુક બંધુત્વની ભાવનાનો વિકાસ કરવા માટે બે દિશાઓ સૂચવે છે. એક જ્યાં વ્યક્તિના ગૌરવનું રક્ષણ થાય અને સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અકબંધ રહે. અને અખંડિતતા વર્ડ છે, શબ્દ છે 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખની અંદર એડ કરવામાં આવ્યો છે. બંધુત્વનો સિદ્ધાંત પણ આપણે ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધેલો છે. જો આપણા મૂળભૂત અધિકારોની અંદર અનુચ્છેદ 17 ની અંદર શું આપેલું છે? ઓકે, અનુચ્છેદ 17 ની અંદર શું આપેલું છે? તો અનટચેબિલિટી જે આપેલું છે, ઓકે, અનુચ્છેદ 17 ની અંદર. ઓકે, તો અનુચ્છેદ 17 ની અંદર આપેલ છે એ બંધારણમાં તો આપેલું છે, પરંતુ સાથે સાથે જે આપણો સભ્ય સમાજ છે, ઓકે, તો એ સભ્ય સમાજની અંદર પણ અમુક લોકો પોતાને શું છે? નિમ્ન કક્ષાના માને છે. ઓકે, એ જે સભ્ય સમાજ છે એનાથી ખભેથી ખંભો મેળવીને અત્યારે ચાલી શક્યા નથી હજી સુધી, પરંતુ જે લોકો છે એ લોકો જ એમને રિસ્પેક્ટ આપતા થશે. ઓકે, તો એમનામાં જે હીન ભાવના છે, હીન ભાવના દૂર થશે.
એ જે સામાન્ય લોકો છે એમનાથી ખભેથી ખભો મિલાવીને ચાલશે, જેથી કરીને જે ભાઈચારો છે એ ભાઈચારો અકબંધ થશે. શું થશે? ભાઈચારો અકબંધ થશે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા છે એનું પણ નિર્માણ થશે. ક્લિયર? અને ખાસ અખંડિતતાથી, એકતાથી એ પણ સમજવાનું છે કે આપણો ભારત દેશ છે, આપણે ત્યાં નાગરિકતા એકલ નાગરિકતા છે. ઓકે, આપણે બધા ભારતીયો છીએ. આપણે કોઈ એવું નથી કે કોઈ મરાઠી છે, કોઈ ગુજરાતી છે, ઓકે, કોઈ કન્નડ છે. ના, આપણે બધા શું છીએ? તો આપણે બધા ભારતીયો છીએ. ઓકે, એ અખંડિતતાની વાત છે. ઓકે, એ સમાનતાની વાત આપણે અહીં કરવાની છે. ક્લિયર? એકતા અને અખંડિતતાની વાત કરવાની છે. ખ્યાલ આવી ગયો? બંધુત્વ અને ભાઈચારાની વાત. તો વ્યક્તિના ગૌરવનું રક્ષણ કરવાનું છે, એટલે કે એનામાં જે હીન ભાવના છે એ હીન ભાવનાનો નાશ થાય, સામાન્ય વ્યક્તિથી ખંભેથી ખંભો મિલાવીને ચાલે, કે જેથી કરીને એની અંદર જે હીન ભાવના છે એનો નાશ થઈ જાય અને એનો વ્યક્તિનું ગૌરવ છે એના ગૌરવનું રક્ષણ થશે. તો આ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા છે એકબંધ રહેશે. ક્લિયર? ખ્યાલ આવે છે? ડન? ચલો. અને આ સિદ્ધાંત આપણે ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધેલો છે. ન્યાય. તો આપણા આમુખની અંદર 3 પ્રકારના ન્યાયની વાત થયેલી છે. ઓકે, આમુખની અંદર કેટલા ન્યાયની વાત થયેલી છે? તો 3 પ્રકારના ન્યાયની વાત આમુખની અંદર થયેલી છે. ઓકે, કયા કયા? તો સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાયની વાત થયેલી છે. ઓકે, સામાજિક ન્યાય તો તમને ખબર ખ્યાલ હશે, સોશિયલ જસ્ટિસ. એ શું સૂચવે છે? કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વર્ણ વગેરે જેવા કારણોના આધાર પર સામાજિક તફાવત વગર સૌ કોઈને સામાજિક રીતે સમાન ગણવા. ઓકે, સમાજની અંદર, સમાજ એટલે ફક્ત એવું નહીં કે આ સમાજ, ઓલો સમાજ, આ સમાજ. ક્લિયર? એ સમાજ નહીં, પરંતુ અહીંયા માનવ સમાજની વાત કરવાની. ઓકે, સામાજિક સમાનતાની વાત છે, એટલે કે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વર્ણ એ બધાને થી પર રહીને બધા જ લોકો, ઓકે, આ કારણો છે ને, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વર્ણ, એ બધા કારણોથી પર રહીને સામાજિક તફાવત વગર સૌ કોઈએ સાથે મળીને, હળી મળીને રહેવાનું છે. એ ટાઈપની સમાનતા છે એ આમુખની અંદર વાત કરેલી છે. ઓકે, એટલે કે બધાને સમાન ગણવાની વાત છે. પછી આર્થિક ન્યાય, એટલે કે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ કોઈ પણ વ્યક્તિઓ છે તો એમને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વર્ણના આધારે તોલવશે નહીં. ઓકે, એનું મૂલ્યાંકન કરશે નહીં. ક્લિયર? ડન? આર્થિક ન્યાયની વાત છે. તો આર્થિક કારણોના આધાર પર થતા ભેદભાવને રોકવા તેને આર્થિક ન્યાય કહેવામાં આવે છે. ઓકે, કોઈ અમીર હોય અને કોઈ ગરીબ હોય તો બંનેને સમકક્ષ ગણવાના. ઓકે, સરકારની નજરમાં, ઓકે, દેશની નજરમાં એ બંને સમકક્ષ છે. ઓકે, એનું સ્ટેટસ નહીં જોવાનું, એટલે કે એનું ઇકોનોમિકલી સ્ટેટસ નથી જોવાનું. ક્લિયર? તો એ આર્થિક ન્યાયની પણ અહીંયા વાત થયેલી છે. રાજનૈતિક ન્યાય, રાજકીય ન્યાય, એ દર્શાવે છે કે બધા નાગરિકને તમામ રાજનૈતિક અધિકારો મળવા જોઈએ, બધા નાગરિકોને જાહેર હોદ્દાઓ માટેની સમાન તકો મળવી જોઈએ અને બધા નાગરિકોને સરકારની બાબતમાં સરખા અધિકાર હોવા જોઈએ. ક્લિયર? પછી અહીં એવું નહીં કહેવાનું કે સાવ અભણ હોય એ વ્યક્તિને પણ શું છે, પીએસઆઈ નું ફોર્મ ભરવું છે. ક્લિયર? તો એની અંદર થોડા ઘણા અપવાદો છે, એ થોડા ઘણા ક્રાઇટેરિયા છે, એ ફૂલફિલ થવા જોઈએ. પરંતુ માની લો કે જે પીએસઆઈ માટે ક્રાઇટેરિયા ધરાવે છે તો એ બધા જ લોકોને પછી ફોર્મ ભરવા દેવાનું. એમાં પછી એ નહીં જોવાનું, ઓકે, કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે વર્ણ. ક્લિયર? ડન? હા, અમુક બાબતો એવી હોય કે ત્યાં જોવું પડે. ઓકે, અમુક પર્ટિક્યુલર શું હોય તો કે અમુક જોબો હવે એમ એ પણ નીકળી ગયું છે, હવે એ રહ્યું નથી. ક્લિયર? ડન? ચાલો. તો રાજનૈતિક ન્યાયની પણ વાત થયેલી છે, એટલે કે આમુખની અંદર કેટલા ન્યાય આવેલા છે. અને ખાસ તમને ક્વેશ્ચન એમ ડાયરેક્ટ ના પૂછે તો કે ન્યાયનો સમાવેશ, ઓકે, ભારતના બંધારણની અંદર ન્યાયનો સમાવેશ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? તો તમને ઓપ્શન આપી દે: મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, આમુખ અથવા તો પ્રસ્તાવના, એ ટાઈપનું આપે તો શું જવાબ આવશે? તો તમારો જવાબ આવવો જોઈએ આમુખ. ક્લિયર? ડન? ખ્યાલ આવે છે? ચલો હવે આગળ વધીએ. જો અમુક મહાન વ્યક્તિઓ હતા, ઓકે, તો એ વ્યક્તિઓ દ્વારા આમુખ છે તો આમુખ માટે શબ્દો ઉચ્ચારેલા છે. ઓકે, તો એ પણ યાદ રાખવાનું, એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. ક્લિયર? તો આમુખને બંધારણનું પરિચય પત્ર કોને કહ્યું છે? આઈડેન્ટિટી કાર્ડ કયું છે? ઓકે, આમુખ છે, ઓકે, પ્રિએમ્બલ છે, બંધારણનું આઈડેન્ટિટી કાર્ડ છે. આ વિધાન કોને ઉચ્ચારેલું છે આમુખ માટે? કયા મહાનુભાવે આમુખને બંધારણનું આ પરિચય પત્ર કહ્યું છે, આઈડેન્ટિટી કાર્ડ કહ્યું છે? ક્લિયર? એને પાલખીવાલા, એને પાલખીવાલા દ્વારા બંધારણનું પરિચય પત્ર આમુખને કહ્યું છે. ક્લિયર? બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે.
ઓકે, એકચ્યુઅલમાં કરે છે. આપણા જે બંધારણના ઘડવૈયાઓના જે સપનાઓ હતા, જે અભિલાષાઓ હતી, ઓકે, એ પરિપૂર્ણ થતી તમને ક્યાં જોવા મળશે? આમુખની અંદર જોવા મળશે. ઓકે, ક્લિયર? તો બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે. આવું વિધાન આમુખ માટે સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે કરેલું છે. ક્લિયર? યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. આમુખ આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય અથવા તો જન્મ કુંડળી છે. હોરોસ્કોપ. ઓકે, હોરોસ્કોપ અથવા તો જન્મ કુંડળી. આમુખ શું છે? તો કે આમુખ આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ અથવા તો જન્મ કુંડળી છે. આવું કોને કહ્યું? તો આપણા ગુજરાતના સાહિત્યકાર એવા આપણા રાજનેતા એવા કનૈયાલાલ મુનશીએ આ વિધાન ઉચ્ચારેલું છે આમુખ માટે. ક્લિયર? તો જો આ યાદ રાખજો, કારણ કે બંધારણ છે 30 માર્કનું વેટેજ ધરાવે છે. તો 30 માર્કનું વેટેજ ધરાવતો સબ્જેક્ટ હોય તો એની અંદર તમારે મેક્સિમમ સ્કોર કરવાનો છે. 30 માંથી એટલીસ્ટ 28 તો આપણે લાવવાના છે. મેથ્સ રીઝનિંગમાં 28 લાવવાના. ઓકે, અને પછીથી બીજા સબ્જેક્ટમાં પણ ખેંચી લેવાના, એટલે વાંધો ના આવે. જો એક્ઝામ કોન્સ્ટેબલની પાસ કરવી હશે, ફાઇનલ મેરિટ રેન્ક લિસ્ટ આવે એની અંદર જો તમારું નામ જોઈતું હોય, તમારે જોવું હોય, તો એના માટે મહેનત કરવી પડશે, તનતોડ મહેનત કરવી પડશે. ક્લિયર? ડન? ચાલો, આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે, બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે, યથા ઉચિત માપદંડ છે, જેનાથી કોઈ પણ બંધારણનું મૂલ્યાંકન કરી શકે છે. શું કીધું છે આ વિધાનમાં? શું કહેવામાં આવ્યું છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવે શું કીધું છે? તો કે આમુખ એ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે, બંધારણનો આત્મા છે. ઓકે, બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, અને આ બંધારણનું આભૂષણ છે, અને યથા ઉચિત માપદંડ છે. ઉચિત માપદંડ છે કે જેથી કરીને બંધારણનું મૂલ્યાંકન તમે આમુખ દ્વારા કરી શકો. ઓકે, સાચું કીધું છે. બંધારણનું મૂલ્યાંકન કરવું હોય તો તમે આમુખ જોઈ લો. આમુખની અંદર જે જોગવાઈઓ છે, ઓકે, જે વર્ડ આપેલા છે, જે શબ્દો આપેલા છે, તો શું છે આપણું બંધારણ કઈ ટાઈપનું છે? ભારતનું બંધારણ. તો આપણા દેશનું બંધારણ છે એની અંદર શું જોવા મળે છે તમને? સેક્યુલરિઝમ જોવા મળે છે. ઓકે, ધર્મનિરપેક્ષતા જોવા મળે છે. આ જોવા મળે છે, આમુખમાં આપેલું છે. આપણા ત્યાં ન્યાય આપેલા છે, સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયની વાત થાય છે આપણા બંધારણની અંદર. ક્લિયર? તો આમુખની અંદર આપેલું છે. ઓકે, અધિકારોની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો એ બધું જ આપણા બંધારણની અંદર છે. તો એ બધું આમુખની અંદર આપેલું છે. એટલે કે બંધારણનું તમારે મૂલ્યાંકન કરવું હોય તો આમુખ તમે જોઈ શકો. ક્લિયર? તો આ પંડિત ઠાકુરદાસ ભાર્ગવે કીધેલું છે. ક્લિયર? આમુખને બંધારણની કી નોટ કોને કીધું છે? અગત્યની નોટ. આમુખ એ બંધારણની અગત્યની નોટ છે, કી નોટ છે, એવું સર અર્નેસ્ટ બાર્કર દ્વારા કહેવામાં આવેલું છે. ઓકે, આપણા બંધારણની આત્મા એટલે આમુખ એ બંધારણની આત્મા છે એવું કોને કીધું? તો એ પણ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ, એમના દ્વારા કીધેલું છે. હિદાયતુલ્લાહ છે અને પંડિત ઠાકુરદાસ ભાર્ગવ છે, એમને આમુખ એ બંધારણની આત્મા છે એવું કીધેલું છે. તો યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. ચલો, આમુખ રિલેટેડ કેસો થયેલા છે, એ કેસો યાદ રાખી લેવાના. ઓકે, કેસો તમારે ભણવા હોય ને તો એક કેસ છે ને એ પણ અડધો કલાક ભણી શકે એવું સારી રીતે મજા આવે એવું છે. ક્લિયર? પરંતુ આપણે તમારી એક્ઝામના પોઈન્ટ વ્યૂને ધ્યાનમાં રાખીને આપણે એ ટાઈપનું નથી ભણાવી રહ્યા. ક્લિયર? વર્ષ 1960ના બેરુબારી યુનિયન કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે આમુખ એ બંધારણનું અંગ નથી. ઓકે, શું છે? તો કે બેરુબારી યુનિયન કેસ છે એ બેઝિકલી ન્યૂ જલપાઈગુડી એરિયા છે. ઓકે, વેસ્ટ બેંગોલનો થાના નંબર 12 વાળો એરિયા. તો પેલા શું છે? તો કે પેલા પાકિસ્તાન છે ને એના બે ભાગલા હતા. ઓકે, એક પૂર્વ પાકિસ્તાન જે બાંગ્લાદેશ છે ને એક પશ્ચિમ પાકિસ્તાન જે હાલનું પાકિસ્તાન. આ બે ભાગ હતા. તો એમાં પૂર્વ પાકિસ્તાન દ્વારા એટલે કે પૂર્વ પાકિસ્તાનની અંદર આપણે આપવાનો હતો એરિયા ન્યૂ જલપાઈગુડી એરિયા. ઓકે, જે થાના નંબર 12 વાળો એરિયા હતો. ક્લિયર? તો એ પાકિસ્તાન દ્વારા 1952માં માંગ કરવામાં આવે છે અને 1958ની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા પાકિસ્તાન સાથે કરાર કરવામાં આવે છે, જે આપણે નહેરુ નૂન કરાર તરીકે ઓળખીએ છીએ. અને ન્યૂ જલપાઈગુડી વાળા એરિયા છે એને પાકિસ્તાનને આપવાનું જવાહરલાલ નહેરુ છે એ સ્વીકૃતિ આપી દે છે, સ્વીકારે છે. પછી ભારત આવે છે, ભારતમાં આવીને બધાને વાત કરે છે કે આવું છે, આપણે પ્રોમિસ કરીને આવી ગયા છે, આપણે કરાર કરીને આવી ગયા છે, આપણે સંધિ કરીને આવી ગયા છે. ઓકે, તો હવે આપવું પડશે. તો એ શું કહે છે જવાહરલાલ નહેરુ? સંસદમાં આવીને કહે છે
ને કહે છે કે હું મારી ગવર્મેન્ટ છે ને શું છે તો કે લોકતાંત્રિક મેજોરિટી વાળી મારી ગવર્મેન્ટ છે. મેં કીધું જ્યાં લોકતંત્ર હોય ને, જ્યાં લોકતંત્ર હોય એ સરકાર પાસે શું છે તો કે મહત્તમ પાવર આવી જાય છે. જવાહરલાલ નહેરુએ પણ આમુખમાંથી, ઓકે, આમુખ છે ને, આમુખમાંથી જે લોકતંત્ર છે એ વર્ડ પકડ્યો ને એમાંથી સત્તા લીધી. ઓકે, સત્તા લીધી કે મારી ગવર્મેન્ટ છે, હું નિર્ણય લઈ શકું કે પાકિસ્તાનને આ ભાગ આપવો છે કે નહીં. તો ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, રાષ્ટ્રપતિ હતા. તો કે આઈ એમ નોટ શ્યોર. ઓકે સાહેબ, તમે રહી જાઓ, અત્યારે હું શ્યોર નથી. તો એમને સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી. ઓકે, રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવામાં આવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. આમુખમાંથી સત્તા લઈ અને તમે આ જે બેરુબારી યુનિયન ન્યૂ જલપાઈગુડી વાળો એરિયા છે, ઓકે, થાના નંબર 12 વાળો, એ તમે પાકિસ્તાનને ના આપી શકો. તમારે આપવું હોય તો બંધારણીય સુધારો કરીને તમે આપી શકો. એટલા માટે પછી બંધારણીય સુધારો થાય છે અને એ એરિયા છે એ પાકિસ્તાનને આપવામાં આવે છે, સોંપવામાં આવે છે. ક્લિયર? તો એ જ કેસ છે બેરુબારી યુનિયન કેસ. ઓકે, ઇન શોર્ટમાં મેં તમને સમજાવી દીધું. ઓકે, તો 1960 ના બેરુબારી યુનિયન કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. ક્લિયર? એટલું યાદ રાખવાનું. વર્ષ 1773 માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે. ઓકે, શું છે તો કે કેશવાનંદ ભારતી કેસની અંદર ચુકાદો આપવામાં આવ્યો. ઓકે, મોટી બેન્ચ હતી, 13 જજોની બેન્ચ, એના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે આમુખ એ બંધારણનો ભાગ છે. ક્લિયર? અને મૂળભૂત ઢાંચો, ઓકે, બંધારણનો જે મૂળભૂત ઢાંચો છે, બેઝિક સ્ટ્રક્ચર છે, એની પણ અવધારણા અહીંથી આવે છે. ક્લિયર? તો જે નાગરિકતા છે, મૂળભૂત અધિકારો છે, ઓકે, સિટી એટલે નાગરિકતામાં આવી ગયું. ક્લિયર? તો એ બધી જે અવધારણા છે, એ મૂળભૂત ઢાંચો છે, એ આ કેસની અંદર જ આપવામાં આવ્યો હતો. ક્લિયર? 1995 માં LIC ઓફ ઇન્ડિયા કેસની અંદર પણ સર્વોચ્ચ અદાલતે આમુખ એ બંધારણનું અભિન્ન અંગ છે એવું જાહેર કર્યું હતું. ક્લિયર? એક યાદ રાખજો, બેરુબારી યુનિયન કેસની અંદર શું કહેવામાં આવ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. ક્લિયર? ડન? ચાલો, હવે એક એ પણ યાદ રાખવાનું છે આપણે. આ તો આપણે જોઈ લીધું, પરંતુ તમને એવું પૂછે કે આમુખ છે, આમુખ છે એ શું? વિધાનસભા કે સંસદ? ઓકે, વિધાનસભા સંસદની શક્તિનો સ્ત્રોત છે. શક્તિનો સ્ત્રોત છે એટલે કે જે વિધાનસભા સંસદ શું કામ કરે છે? બેઝિકલી ધારાકીય સંસ્થાઓ છે, કાયદા બનાવવાનું કામ કરે છે. એમને કાયદા બનાવવો હોય એમને તો આમુખમાંથી શું છે, આમુખને એક બેઝ લઈ અને એના આધારે કાયદો બનાવી શકે. એટલે કે આમુખને શક્તિનો સ્ત્રોત માની શકે, એમાંથી કાયદો બનાવે તો બનાવી શકે, તો કે ના બનાવી શકે. આમુખ એ સંસદ અને વિધાનસભાને શક્તિ આપતો નથી, એટલે કે એની શક્તિનો સ્ત્રોત નથી. અને આમુખ એ વિધાનસભા કે સંસદ એની શક્તિમાં ઘટાડો પણ નથી કરતો. કે ઘટાડો પણ કરતું નથી. ઓકે, શક્તિમાં ઘટાડો પણ કરતું નથી. ઓકે, એટલે કે એની શક્તિનો સ્ત્રોત પણ નથી ને એની શક્તિની અંદર ઘટાડો પણ કરતો નથી. કહેવાનો મીનિંગ કે આમુખને આધારે, ઓકે, આમુખના આધારે વિધાનસભા સંસદ છે એ કોઈ કાયદો ના બનાવી શકે. ઓકે, એને બેઝ રાખી અને કોઈ કાયદો ના બનાવી શકે. કારણ કે આમુખની અંદર જે જોગવાઈઓ છે, બંધારણની અંદર બધી જોગવાઈઓ તમને જોવા મળવાની જ છે. ક્લિયર? ડન? તો આ પણ ખાસ યાદ રાખવું રહ્યું. ડન? ચલો, એટલે આમુખ ને આધારે તમે ન્યાયાલયમાં ના જઈ શકો. ઓકે, એ પણ યાદ રાખવાનું. ચલો, હવે આને રિલેટેડ થોડાક ક્વેશ્ચનો છે, આપણે જોઈ લઈએ. કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલમાં કેવા એક્ઝામ ક્વેશ્ચનો પૂછાય છે તો કે નીચેનામાંથી બંધારણના આમુખમાં કયા ન્યાયનો ઉલ્લેખ જોવા મળે છે? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજનૈતિક ન્યાય. કયા પ્રકારના ન્યાય જોવા મળે છે? આપણે આમુખની અંદર 3 પ્રકારના ન્યાય જોવા મળે છે. સામાજિક ન્યાય પણ જોવા મળશે, આર્થિક ન્યાય પણ જોવા મળશે, રાજનૈતિક રાજકીય ન્યાય પણ જોવા મળે છે. આપેલ તમામ આન્સર આવશે એનો. ક્લિયર? ડી. ચલો, નીચેનામાંથી કયા સુધારા દ્વારા બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે? તો આપણે બધાને ખ્યાલ છે 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે. ક્લિયર?
નીચેનામાંથી સુપ્રીમ કોર્ટના કયા ચુકાદા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક એ બંધારણનો ભાગ નથી? બેરુબર યુનિયન કેસ, કેશવાનંદ ભારતી કેસ, ઓપ્શન સી LIC ઓફ ઇન્ડિયા કેસ, કે ડી એક પણ નહીં. તો આપનો આન્સર આવશે બેરુબર યુનિયન કેસની અંદર કહેવામાં આવ્યું હતું કે અમુક એ બંધારણનો ભાગ નથી. એના આધારે તમે જે થાણા નંબર 12 ન્યૂ જલપાઈગુડી એરિયા છે તમે પાકિસ્તાનને ના આપી શકો. ક્લિયર? ચલો, નીચેનામાંથી સુપ્રીમ કોર્ટના કયા ચુકાદા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક એ બંધારણનો ભાગ છે? ઓકે, અમુક એ બંધારણનો ભાગ છે. તો બેરુબર યુનિયન કેસ દ્વારા કહેવામાં આવ્યું, કેશવાનંદ ભારતી કેસ દ્વારા કહેવામાં આવ્યું, એ અને બી બંને, એટલે કે બેરુબર યુનિયન અને કેશવાનંદ ભારતી બંને કેસમાં કહેવામાં આવ્યું કે એક પણ નહીં. તો આન્સર આવશે તમારો બી, કેશવાનંદ ભારતી કેસમાં કહેવામાં આવ્યું. તો બેરુબર યુનિયન કેસમાં નહોતું કહેવામાં આવ્યું, એટલે ઓપ્શન સી આન્સર ના આવે. ડન. ચલો, ઓપ્શન બી તમારો આન્સર આવશે. ચલો, ચલો, પ્રસ્તાવના જણાવે છે કે બંધારણ તેની સત્તા, પ્રસ્તાવના જણાવે છે કે બંધારણ તેની સત્તા ખાલી જગ્યામાંથી મેળવે છે. ઓપ્શન એ ભારતીય સંસ્કૃતિ, ઓપ્શન બી ભારત સરકાર, ઓપ્શન સી ભારતના લોકો, કે ઓપ્શન ડી રજવાડાઓમાંથી. પ્રસ્તાવના એટલે કે આમુખ જણાવે છે કે બંધારણ જે ભારતનું બંધારણ છે એની સત્તા ક્યાંથી મેળવે છે એવું ક્વેશ્ચન કહેવા માંગે છે. તો ઓપ્શન એ ભારતીય સંસ્કૃતિમાંથી બંધારણને સત્તા મળે છે, ઓપ્શન બી ભારત સરકારમાંથી એને સત્તા મળે છે, ઓપ્શન સી ભારતના લોકો દ્વારા એને સત્તા મળે છે, કે ઓપ્શન ડી રજવાડાઓ દ્વારા સત્તા મળે છે. તો આપનો આન્સર આવશે ઓપ્શન સી, ભારતના લોકો દ્વારા સત્તા મળે છે. આપણે જોયું હતું ને, અમે ભારતના લોકોથી આમુખની શરૂઆત થાય છે. ઓકે, તો અમે ભારતના લોકો એ શું દર્શાવે છે? તો એ બંધારણ, ભારતનું બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે એવું દર્શાવે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ડન. ચલો, આમુખ છે ને એક જ લાઈનનું, એક જ લીટીનું છે. ઓકે, એની અંદર અલગ અલગ લાઈન નથી, એક જ લાઈનમાં લખાયેલું છે. ક્લિયર? પ્રસ્તાવના એટલે કે આમુખ બંધારણ અપનાવવાની તારીખ કઈ છે? આપણે બંધારણ ક્યારે અપનાવ્યું છે? ઓકે, આમુખની અંદર કઈ ડેટ છે? તો 26મી નવેમ્બર 1949 છે. ક્લિયર? ચલો, 42મો બંધારણીય સુધારો 1974 દ્વારા પ્રસ્તાવનાઓમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક કે સાર્વભૌમ? ઓકે, કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સમાજવાદી વાળું એડ કરવામાં આવ્યું હતું, બિનસાંપ્રદાયિકતા એડ કરવામાં આવ્યું હતું, સાર્વભૌમ તો હતો. ક્લિયર? તો એ અને બી આન્સર આવશે. અખંડિતતા, બીજો એક અખંડિતતા ત્રીજો વર્ડ હતો એ આપણે એડ કર્યો હતો. ક્લિયર? ડન. તો આન્સર આવશે બંને એ અને બી. ભારતીય બંધારણનો કયો ભાગ સ્પષ્ટપણે જાહેર કરે છે કે ભારત એક સમાજવાદી, બિનસાંપ્રદાયિક, સાર્વભૌમ, લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ છે? કયો ભાગ જાહેર કરે છે? ઓકે, ઓપ્શન એ મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપ્શન બી, ઓપ્શન સી મૂળભૂત ફરજો, ઓપ્શન ડી આમુખ. તો આમુખની અંદર આ બધી જોગવાઈઓ આપેલી છે. ઓકે, આમુખ જાહેર કરે છે ભારત એક સમાજવાદી, બિનસાંપ્રદાયિક, સાર્વભૌમ અને લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ છે. ક્લિયર? આન્સર આવશે ડી, આમુખ. ચલો, આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો તમને બધાને ખ્યાલ હશે, 26મી નવેમ્બર 1949 નો. ઓકે, કોણે આમુખને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે? ઓપ્શન એ સર અલાદી કૃષ્ણ સ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી, એને પાલખીવાલા, કે એક પણ નહીં. તો ઓપ્શન એ આવશે આન્સર, એને પાલખીવાલા. એ શું કહ્યું છે? તો કે બંધારણનું પરિચય પત્ર આમુખ છે. ક્લિયર? ડન. ચલો, તો આ આપણે શું જોયું? તો કે આપણે આમુખ છે એને સારી રીતે ઇન ડેપ્થ ડિટેલની અંદર સમજ્યા છે. ઓકે, ભણ્યા છે. તો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાં તમને ડેલી કરંટ અફેર્સ છે એના ક્વેશ્ચનો મળવાના છે. ક્લિયર? એ સિવાય આપણી આરાધ્યા ફાઉન્ડેશન એપ છે તો એપને પણ ડાઉનલોડ કરી લેજો. ત્યાં પણ આપણે પોલીસ કોન્સ્ટેબલ મેન્ટરશિપ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. ઓકે, એની અંદર વિદ્યાર્થીઓ સારી રીતે એની અંદર પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. ક્લિયર? તો ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો. આ બધી જ માહિતી તમને આપણા લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી શકે છે. ક્લિયર? ચલો, રાખીએ અહીં સુધી, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.